સ્વાગત છે કર્તવ્ય ફોર ઇન્ડિયામાં. તમને આ ચેનલમાં મળશે જોબ, અવનવી માહિતી, ખેલ જગત માહિતી. આના સિવાય તમને ઘણી તરફથી એક જબરદસ્ત તક આવી છે, ખાસ કરીને ગુજરાત રિફાઇનરીમાં એપ્રેન્ટિસ બનવા માટેની આ એક મોટી ભરતી છે. તો ચાલો આ શાનદાર તક વિશે બધી જ વિગતો જાણી લઈએ સ્ટેપ બાય સ્ટેપ. ચાલો સૌથી પહેલા તો મુખ્ય વાત પર જ આવી જઈએ. જગ્યાઓ કેટલી છે? તો જુઓ, કુલ 566 જગ્યાઓ. હા, તમે બરાબર સાંભળ્યું, 566. આ ખરેખર બહુ મોટો આંકડો છે, એટલે કે ઘણા લોકો માટે અહીં એક સરસ તક છે. તો IOCL ગુજરાત રિફાઇનરીની આ ભરતી છે શું? આ આખી વાતમાં આપણે અરજી કરવા માટે જે કંઈ પણ જરૂરી છે એ બધું જ એક પછી એક સમજીશું, જેથી કોઈને પણ કન્ફ્યુઝન ના રહે. ઓકે, તો સૌથી પહેલા ફટાફટ મુખ્ય વિગતો જોઈ લઈએ. સંસ્થા છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, એટલે કે IOCL. પદ છે એપ્રેન્ટિસનું. અને જોબ લોકેશન ક્યાં? તો કે ગુજરાત રિફાઇનરી. અરજી કરવાની રીત ફક્ત ઓનલાઈન જ છે. અને હા, તારીખ ખાસ નોંધી લેજો, 20 ફેબ્રુઆરી 2026, અને એ પણ સાંજના 5 વાગ્યા પહેલા. આ સમયનું ખાસ ધ્યાન રાખવું પડશે. સારું, હવે એ સવાલ પર આવીએ જે લગભગ બધાના મનમાં હશે કે ભાઈ, આ 566 જગ્યાઓ માટે અરજી કરી કોણ શકે? એના માટે લાયકાત શું જોઈએ અને ઉંમર કેટલી હોવી જોઈએ? ચાલો જોઈએ. તો સવાલ એ જ છે, આ માટે કોણ અરજી કરી શકે? ચાલો આની જ વિગતો હવે જોઈએ. તો અહીં છે મુખ્ય મુદ્દા. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 12મું પાસ, ITI, ડિપ્લોમા કે પછી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. પણ હા, એક વાત ખાસ યાદ રાખવાની કે દરેક પોસ્ટ માટે લાયકાત અલગ અલગ હોઈ શકે છે, એટલે ઓફિશિયલ જાહેરાત એકવાર ચોક્કસ જોઈ લેવી. હવે ઉંમરની વાત. ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ. આ એજ ગ્રુપમાં આવવું જરૂરી છે. ઓકે, તો જો લાયકાત અને ઉંમર બધું બરાબર બંધ બેસતું હોય તો પછી રાહ શેની જોવાની? હવે અરજી કરવાની તૈયારી શરૂ કરી દઈએ. અને ખબર છે, સારી વાત એ છે કે આખી પ્રોસેસ એકદમ સીધી સાધી છે. ચાલો જોઈએ કે શું શું તૈયારી કરવાની છે. અને હવે આવે છે સૌથી મોટા અને સારા સમાચાર. અરજી ફી કેટલી છે? 0. બિલકુલ સાચું, કોઈ જ ફી ભરવાની નથી, પછી ભલે કોઈ પણ કેટેગરી હોય. એટલે કે એપ્લિકેશન એકદમ ફ્રી છે. હજી એક ખુશખબર બાકી છે. ફી તો નથી જ, પણ કોઈ લેખિત પરીક્ષા પણ નથી. હા, તમે બરાબર વાંચ્યું. આ ભરતીમાં સિલેક્શન માટે કોઈ એક્ઝામ આપવાની નથી. આ તો ઘણા લોકો માટે બહુ મોટી રાહતની વાત કહેવાય, ખરું ને? ભલે પરીક્ષા નથી, પણ ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ્સ તો હાથ વગર રાખવા જ પડશે. તો ચાલો એક ચેકલિસ્ટ બનાવી લઈએ. શું શું જોઈશે? પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારી સહી, આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC, બધી માર્કશીટ, અને જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો. અને હા, એક ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ ID તો ખાસ જોઈશે જ. ચલો, હવે ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર છે. તો હવે સૌથી મુખ્ય કામ, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? આખી પ્રોસેસને આપણે એકદમ સરળ સ્ટેપ્સમાં સમજી લઈએ. આખી પ્રોસેસ ખરેખર બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલાં તો IOCLની ઓફિશિયલ વેબસાઇટ www.iocl.com પર જવાનું. ત્યાં તમને NAPS કે NATS રજિસ્ટ્રેશન માટેની લિંક મળશે. એના પર ક્લિક કરો. પહેલાં રજિસ્ટ્રેશન પૂરું કરો અને જે ID પાસવર્ડ મળે એ સાચવીને રાખજો. પછી એ જ ID પાસવર્ડથી લોગિન કરીને એપ્લિકેશન ફોર્મ ભરી દેવાનું. જે ડોક્યુમેન્ટ્સ આપણે તૈયાર રાખ્યા હતા એ અપલોડ કરવાના અને બસ ફોર્મ સબમિટ કરી દો. અને હા, છેલ્લે એની એક પ્રિન્ટ કાઢીને સાચવી રાખવાનું ભૂલતા નહીં. તો ફોર્મ તો ભરી દીધું, પણ હવે આગળ શું? સિલેક્શન કેવી રીતે થશે? અને કઈ તારીખો છે જે બિલકુલ ભૂલવાની નથી? ચાલો એના પર પણ એક નજર કરી લઈએ. જેમ આપણે પહેલાં વાત કરી, કોઈ એક્ઝામ તો છે નહીં. તો પછી સિલેક્શનનો આધાર શું? એ છે તમારા માર્ક્સ. તમે જે પણ લાયકાતની પરીક્ષા પાસ કરી છે એના માર્ક્સના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જે લોકો આ લિસ્ટમાં શોર્ટલિસ્ટ થશે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. અને છેલ્લે એક મેડિકલ ટેસ્ટ પણ થશે. બસ આટલી જ પ્રોસેસ છે. અને હવે સૌથી અગત્યની વાત, તારીખો. અરજીઓ ક્યારથી શરૂ થાય છે? 7 ફેબ્રુઆરી 2026થી. અને છેલ્લી તારીખ કઈ છે? 20 ફેબ્રુઆરી 2026. એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, સમયગાળો બહુ લાંબો નથી, એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેવું એ જ સમજદારી છે. તો આ હતી આ ભરતીની બધી જરૂરી માહિતી.
ચાલો ફટાફટ રીકેપ કરી લઈએ. કોઈ પરીક્ષા નથી, કોઈ ફી નથી અને સિલેક્શન સીધું મેરિટ પર. હવે સવાલ એ છે કે શું આ તક કોઈના માટે કરિયરની શરૂઆત કરવા માટેનું એક પરફેક્ટ સ્ટેપ સાબિત થઈ શકે છે? આના પર જરૂર વિચાર કરજો, કારણ કે આવી તકો વારંવાર નથી આવતી.